હેલો એવરીવન, મહાદેવ. આપણે બધા ક્યારેક ને ક્યારેક આપણા જીવનમાં અસફળતાનો સામનો કરતા હોઈએ છીએ, પણ આપણે એને એક પોઝિટિવ દ્રષ્ટિથી જોવી જોઈએ અને આગળ વધવું જોઈએ. આવી જ એક ઘટના વિશે આજે હું વાત કરીશ. મહાભારતના યુદ્ધનો આજે પહેલો દિવસ હતો. યુદ્ધ એના શરૂઆતના તબક્કામાં હતું, પરંતુ એની વિકરાળ આભા દૂર દૂર સુધી પથરાયેલી હતી. એવામાં એક પક્ષી આકાશમાં અન્નની શોધમાં નીકળ્યું હતું. એના ગર્ભમાં રહેલા 3 ઈંડા લગભગ પ્રસૂતિ વેળાના હતા, અને એટલે જ સ્વાભાવિક રીતે એને અન્નની તલબ જરૂર હતી. એવામાં હવામાં ફંગોળાયેલું એક તીર એના પેટને ચીરીને પાર નીકળી ગયું. ગર્ભમાં રહેલા ઈંડા ઊંચાઈએથી જમીન ઉપર પટકાયા. લોહિયાળ પોચી જમીનને પરિણામે ઈંડા જમીન ઉપર પટકાયા તો ખરા, પણ તૂટ્યા નહીં. પણ હજુ કસોટી પૂર્ણ નહોતી થઈ, કારણ કે હજુ જીવન બચાવવા કુદરતે વધુ એક ખેલ ખેલવાનો હતો. કોઈ ઘોડા કે હાથીના પગ નીચે એ ચકદાય તે પહેલાં જ એક હાથીના ગળામાં લટકાવેલો ઘંટ આ ઈંડાઓ ઉપર પડ્યો, અને રણસંગ્રામની વચ્ચે લગભગ બધી જ અશક્યતાઓ વચ્ચે પણ 3 ઈંડાઓમાં રહેલો જીવ સલામત રીતે સજીવન રહ્યો. ઘંટની અંદર મળેલી ઉષ્માને પરિણામે 3 ઈંડાઓમાંથી બાળ પક્ષીઓનું અવતરણ થયું. લગભગ બધી જ વિષમતાઓ વચ્ચે પણ એ જેને બચાવવા ઈચ્છે છે તેને બચાવે જ છે, અને એ જેને વિનાશ નિશ્ચિત કરે એ વિલય પામે જ છે. આ એટલે કોણ? જીવ માત્રના અંતરમાં રહેલો આત્મવિશ્વાસ. જીવન ગમે તેવું હોય, પણ એના સામે લડી લેવાની હિંમત, અને આકાશમાંથી પડેલા એ 3 ઈંડાની જેમ અંદરથી પોતાની બહારની પરત તૂટી ન જાય એમ દિવાલોને વિષમ પરિસ્થિતિઓમાં જકડી રાખવાનો જુસ્સો. કુદરત કદાચ તમને જીવવાનું વાતાવરણ પૂરું પાડી શકે, પણ જીવન જીવવાના અને માણવાના અથાગ પ્રયત્નો, જીવન જીવવાની ખ્વાહિશ અને જીવનને સફળતાપૂર્વક પાર પાડવાના ઈરાદો માણસે જાતે જ કેળવવો પડે છે. એ ઈંડાઓને સેવવા એની મા પણ જીવિત નહોતી રહી શકી, પણ એ માના આશીર્વાદરૂપ રણ મેદાનની વચ્ચે એક ઘંટ એમની માની ઉષ્મા રૂપે મળી આવ્યું. બસ એ જ રીતે માણસ જ્યારે નિષ્ફળતાના પુરાવા આપવાની જગ્યાએ સફળતાના ઉપાયો તરફ વિચારતો બને છે, ત્યારે કુદરત પણ એને સફળતા તરફ દોરી જવાનું વાતાવરણ પૂરું પાડે જ છે. ખરેખર એની સામે દયાની ભીખ માંગવા કરતાં આપણા અથાગ કર્મ